ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર એકત્રિત થયો હતો અને આ મંચ ઉપર એકત્રિત થતાની સાથે સંકલન સમિતિ પણ મહેતાને આવી હતી। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એટલે ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓમાંથી એક સભ્યો નક્કી કરવામાં આવ્યા હતા અને તમામ સભ્યોથી એક સંકલન સમિતિ બનાવી હતી અને આ સમિતિ મહેતાને આવતાની સાથે જ ક્ષત્રિય સમાજનું એક વિશાળ આંદોલન જે છે પણ જોવા મળ્યું હતું। પરંતુ આ તમામની વચ્ચે નવા મંચની જાહેરાત કરવામાં આવી અને નવા મંચની જાહેરાત થતાની સાથે વિવાદોના સૂર ફરી એકવાર શરૂ થયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। લોકસભાની ચૂંટણી વખતે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર હતો, એક થઈને લડત લડતો હતો। ક્ષત્રિય સમાજ દ્વારા જેટલા પણ જિલ્લાની અંદર અસ્મિતા આંદોલન માટેની સભાઓ જે કરવામાં આવી હતી, તમામ સભાની અંદર 50,000થી લઈને 1 લાખ સુધીના ક્ષત્રિય આગેવાનો જોવા મળતા હતા। પરંતુ આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજ દ્વારા નવી એક સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિની રચના થતાની સાથે જ ભાવનગરના મહારાજાને તેની અધ્યક્ષસ્થાન સોંપવામાં આવ્યું છે। જોકે આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પીટી જાડેજા દ્વારા સંકલન સમિતિ જે છે તેને મોટી કરવાની વાત કરી છે। જો કોઈ રાજકીય હેતુથી કોઈ સંગઠન બનાવવામાં આવે છે તો તેનો ક્ષત્રિય સમાજ હંમેશા વિરોધ કરશે, વિરોધ કરતું આવ્યું છે અને આવનારા સમયની અંદર પણ વિરોધ કરશે। આ તમામની વચ્ચે પીટી જાડેજાએ શું કહ્યું એકવાર એ પણ સાંભળો। એ વાત સાથે હું સહમત નથી, એટલે સમાજ સહમત નથી, એટલે સમાજની વાચા હું આપને આપી રહ્યો છું કે હું એક નિવેદન કરું અને હું એક જ હૈયાવરાર કાઢું, પણ આ સમાજનું દુઃખ, દર્દ અને પીડા છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું કે જો રાજકીય પાર્ટી બનાવવાની હોય તો એને જાહેરાત કરવી હતી અને જો સંગઠન બનાવવાની વાત હતી તો સંકલન સમિતિ સાથે મોટી સંસ્થા બનાવી, બરાબર છે, એને સાથે રહી અને રાજવીઓને ભલે સાથે રાખે, રાજવીઓને સાથે રાખીને આ સંસ્થા મોટી બની હોત, બરાબર છે, તો 3-3.5 કરોડ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવત અને આ નવો રાજકીય પક્ષ કદાચ બનાવો હોત તો પણ શક્ય છે। 18 વર્ણને સાથે તમે રાખો, બરાબર છે, તો 6.5 કરોડ છે, પણ ક્ષત્રિયોનું જ ખાલી વાત અત્યારે કરતા હોય તો 3 કરોડ છે, તો 100% નવી પાર્ટી બને, એને સફળતા મળે। ભૂતકાળમાં કોઈ પાર્ટીને સફળતા મળી નથી, પણ બધા ક્ષત્રિયો સાથે ચાલે તો ક્ષત્રિયો સાથે ત્યારે જ ચાલે અને ત્યારે જ વિશ્વાસ મૂકી શકે કે આ કરે છે કોણ, બરાબર છે, આમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય, આ કેટલા સમાજલક્ષી છે, બરાબર છે, સમાજના હિત માટે કરે છે, પોતાના સ્વાર્થ માટે કરે છે, તો સ્પષ્ટપણે દેખાઈ આવે। અને સમાજને જ્યારે તમારે હાકલ કરીને, બરાબર છે, સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી 500,000 ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો, એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઊભા ફાડિયા ન કરો, સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ। આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ, આ ચોક્કસ કરીશ। જો મારી સંસ્થા જેવડી છે રાજપૂત યુવા સંઘ, તણીસેના બહુ સારી સંસ્થા છે, તણીસેના પ્રમુખ ત્યાં કેમ ગયા મને સમજાતું નથી, પણ સંકલન સમિતિમાં જે કઈ મગજમારી માથાકૂટો થઈ છે તો એના સાક્ષી છે, બરાબર છે, એને અન્યાય થયો છે, મને તો અન્યાય ઓમ થાય છે, મને સાઇડ આઉટ કરવામાં પણ આવે છે, એટલા માટે કરવામાં આવે છે, મને બોલવાનો દેવો, મને બોલવાનો શોખ નથી। સંકલન સમિતિમાં 1-2 સભ્યો એવા ગયા છે, ટાઈમ ઓછો પડે છે, બોલવા નથી દેતા, મેં હોદ્દો પણ નથી માંગ્યો અને સંકલન સમિતિમાં માત્ર ને માત્ર રૂપાલા ઓપરેશન પૂરતો જ હું હતો, છતાં પણ, બરાબર છે, હું આજે છું એટલા માટે કે એ અંદર રહીને મેં જે જોયું છે અને અંદર જે રંધાયેલું છે અને જે સમાજને નુકસાન થાય છે એટલે હું રાજીનામું નથી આપતો। ગઈકાલે જયદેવસિંહ વાઘેલા જે આઈડિયલ છે યુવાનોનો, લાખો યુવાનોનો ચાહક છે અને એટલો સરળ અને સીધો માણસ છે કે એને સાઈડ આઉટ કરી દીધો, તો મારા જેવા આક્રમક માણસને હું તો એના માટે કદાચ કાંટો હોઈશ, તો એ તો એમાંય પણ કહે છે તમારે નીકળવું હોય તો નીકળી જાઓ, પણ હવે નથી નીકળવું। નકર તો મારું એક સૂત્ર છે, લગ્ન એક જ વાર થાય, બીજી વાર નાતરું થાય। હું નાતરું કરવા નથી ગયો, બરાબર છે, હું સમાજ માટે ગયો છું, સમાજ માટે જે કઈ પરિણામ આવે ભોગવવાની તૈયારી છે, પણ સમાજનો અવાજ હું રજૂ કરીશ અને સમાજ જ્યારે મને એમ કહેશે કે તમે છાનામાના બેસી જાઓ ત્યારે ચોક્કસ બાપના બોલતી છાનામાના બેસી જાય છે। સાંભળ્યો આપે, પીટી જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ક્ષત્રિય સમાજનું સંકલન સમિતિ જે છે તે મોટી કરવાની જરૂર હતી, આ નવું સંગઠન નહોતું બનાવવાનું અને જો નવું સંગઠન બનાવવાનું હતું તો ભાવનગરના યુવરાજને આની જવાબદારી સોંપી હતી અને યુવાનોને આખી જવાબદારી જે છે તે સોંપી અને આવનારા ભવિષ્યને ઉજાગર કરવા માટેનો મોકો હતો, નહીં કે રાજકારણ કરવાનો। આપનું શું માનવું છે આ ક્ષત્રિય સમાજના નવા સંગઠનને લઈને? કેમ કે જ્યારે સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી સતત વિરોધ ચાલી આવ્યો છે
અને એ વિરોધ સંગઠન બન્યું તે દિવસે પણ થયો હતો અને હવે સંગઠનનું નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારબાદ પણ આ વિરોધ સતત જોવા મળી રહ્યો છે. આપ જે કોઈ આ વાતને લઈને કહેવા માંગતો હોય આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.